Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ભાજપના સસ્પેન્સનો આવ્યો અંત। ભાજપે પોતાની 5મી યાદી કરી જાહેર। ગુજરાતના બાકી રહેલા 6 ઉમેદવારોના નામની કરી જાહેરાત। ચૂંટણીને લઈને શક્તિસિંહ એક્શનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની બેઠક કરી ખખડાવ્યા। કહ્યું મોટા નેતાને હાંકી કાઢીશું। ચૂંટણી પહેલા પરસોત્તમ રૂપાલા વિવાદમાં। રાજકોટમાં વિરોધી ઉમેદવારને લઈ આપ્યું નિવેદન। કહ્યું અમરેલીથી લડ્યો હોત તો વધેરાઈ જાત। ચૂંટણી પ્રચાર કરતા ચૈત્ર વસાવા પર મનસુખ વસાવાના પ્રહાર। કહ્યું આ પાર્ટી હોળીના નામે પાર્ટી માટે ફંડ ઉઘરાવે છે। ધરપકડ બાદ કેજરીવાલે જેલમાંથી મોકલ્યો પહેલો પત્ર। દિલ્હીમાં હવે સરકાર ચાલશે જેલમાંથી। આતિશયે કહ્યું જેલમાંથી પણ કેજરીવાલ જનતાનું વિચારે છે। અત્યારે સૌથી મોટા બ્રેકિંગ ભારતીય જનતા પાર્ટીની નવી યાદીને લઈને છે। જી હા, ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી કોને ટિકિટ મળશે, કોની ટિકિટ કપાશે તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી અને અનેક બેઠકો પણ યોજવામાં આવી હતી। જે બાદ હવે અંતે ભાજપે પોતાના 26 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે અને એ પૂર્ણ થઈ ગઈ છે આ છેલ્લી યાદીને લઈને। જી હા, ભાજપે જે નવી અત્યારે યાદી જાહેર કરી છે તેમાં પોતાના નવા 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાંથી જે 2 બેઠકો હતી તેના પરથી વડોદરા અને સાબરકાંઠા આ 2 બેઠકો પર નવા ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે અને બાકીની જે બેઠકો હતી તેના પર તેમના ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે। હવે આમાં એ બેઠકો પણ છે કે જેમાં એક મહેસાણા છે અને જૂનાગઢ બેઠક છે, જેમાં 2 વિવાદિત હતી અને જેમાં ઘણા બધા લોકોએ દાવેદારી પણ કરી હતી અને ઘણી ચર્ચામાં રહેનારી બેઠકો છે। આવો જાણીએ આ બેઠકો પર કોના નામ છે અને બાકીના કઈ બેઠકો પર કોને ભાજપે ટિકિટ આપી છે। તમને વાત કરું તો મહેસાણા પરથી હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે। મહેસાણા બેઠક ઉલ્લેખનીય છે કે ઘણી ચર્ચામાં રહી હતી। એ ઉપરાંત સાબરકાંઠા પરથી શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ છે। જૂનાગઢથી ફરી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ મળી છે, તો અમરેલી બેઠક પરથી ભરતભાઈ સુતરિયાને ટિકિટ મળી છે। વડોદરાની વાત કરું તો વડોદરામાં રંજન ભટ્ટે જ્યારે અને પાછળ પોતાની પરત ખેંચી લીધી હતી દાવેદારી એને લઈ અને હવે એક નવું નામ જાહેર થવાનું હતું જેના પર ઘણી ચર્ચાઓ હતી, પરંતુ હવે વડોદરા બેઠક પરથી ભાજપે હેમાંગ જોશીને ટિકિટ આપી છે। ગુજરાતમાં કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોની નામની વિચારણા અને ચર્ચા કરવા માટે શક્તિસિંહ રાજકોટ પહોંચ્યા હતા। ત્યાં તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને ખખડાવ્યા છે અને ખખડાવતા તેમણે શું કહ્યું જુઓ આ રિપોર્ટમાં। શક્તિસિંહ ગોહિલ રાજકોટ પ્રવાસે। રાજકોટનો ડખો શાંત કરવાની વાત અને રાજકોટમાં બેઠકોનો દોર। રાત્રિ સમયે બેઠકો, સવારે પણ બેઠકો, પરંતુ જે રાત્રિ સમયે ગુપ્ત બેઠકો થતી હતી તે બેઠકોમાં જે નક્કી કરવામાં આવ્યું હતું એ હવે લાગે છે કે લોકો સમક્ષ આવી ગયું છે। રાજકોટ લોકસભા બેઠકમાં કોકડું ગૂંચવાયું। રાજકોટ લોકસભા બેઠકમાં જૂથવાદ। એકને ટિકિટ આપે તો બીજા 10 લોકોને ખોટું લાગે અને બીજાના જૂથમાંથી આપે તો પહેલાના જૂથને ખોટું લાગે। આ પરિસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલને પોતે રાજકોટ જવું પડ્યું। શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ ચાહે તો 24 કલાકમાં ઉમેદવાર ઉતારી દે, પરંતુ કોઈ મજબૂત ઉમેદવાર તેઓ શોધી રહ્યા છે તેવું તેમનું કહેવું છે। રાજકોટ લોકસભામાં ઉમેદવારો છે, પરંતુ કોને આગળ કરવા, આ માટે તેઓ રાજકોટ પહોંચ્યા હતા। રાજકોટમાં જૂથવાદ ચાલી રહ્યો છે તેને ડામવા માટે પહોંચ્યા હતા। શક્તિસિંહ ગોહિલે બેઠકો કરી છે। આ પહેલા પણ અમે આપને કહ્યું હતું કે રાજકોટમાં ગુપ્ત બેઠકો થઈ। શક્તિસિંહ ગોહિલે તેના માનીતા લોકો સાથે વાત કરી, તેની પાસેથી રિપોર્ટ માંગ્યો અને પૂછ્યું કે આમાં જવાબદાર કોણ છે। નામો સામે આવી ચૂક્યા છે। શક્તિસિંહ ગોહિલને આમ તો પહેલાથી જ એ નામો પર સંદેહ હતો। શક્તિસિંહ ગોહિલ
રાજકોટ પહોંચે છે. રાજકોટમાં હાથ સે હાથ જોડો અભિયાન હતું. તેમાં જે યુટ્યુબમાં સારું કામ કર્યું હોય તેવા યુટ્યુબરને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં શક્તિસિંહ ગોહિલ હાજરી આપે છે અને ત્યારબાદ આ બેઠકોનો દોર રાત્રિ સમયે થયો હતો. રાત્રિ સમયે ગુપ્ત બેઠકો થાય છે, નક્કી કરવામાં આવે છે અને સવારે રાજકોટ કોંગ્રેસ કાર્યાલયે દિગ્ગજો પહોંચે છે અને ત્યાં જાહેરમાં શક્તિસિંહ ગોહિલ વાત કરે છે. રાજકોટ લોકસભામાં આડા ફાટતા કાર્યકર્તાઓને ખખડાવે છે. પત્રકારો સાથે વાત કરતા શક્તિસિંહ ત્યાં સુધી બોલી જાય છે મિત્રો કે નક્કી કરવામાં આવ્યું છે કે હવે કોઈ પણ હશે, મોટો નેતા હશે તો પણ તેને હાંકી કાઢવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી શિસ્ત માટે વખણાતી એ હવે શિસ્ત દૂર કરી રહી છે. ઉમેદવારોને ટિકિટ આપે છે અને ત્યારબાદ ફરી ઉમેદવારો ઇનકાર કરે છે લડવાનો અને પછી ટિકિટ બદલાવે છે. તેની સામે જે કોંગ્રેસ ડખાને લઈ જાણીતી હતી, શિસ્ત દૂર દૂર સુધી નહોતી, ત્યાં હવે ધીરે ધીરે શિસ્ત આવી રહી છે. બંને પાર્ટીમાં લોકસભા ચૂંટણી નજીક આવતા અલગ અલગ પ્રકારના વર્તન જોવા મળી રહ્યા છે. ખેર, શક્તિસિંહ ગોહિલે પત્રકારો સામે કહી દીધું છે કે કોઈ પણ મોટો નેતા હશે તેને હાંકી કાઢવામાં આવશે. પરસોત્તમ રૂપાલા પર પણ વાત કરી, કારણ કે મિત્રો રાજકોટ લોકસભામાં પરસોત્તમ રૂપાલા ઉમેદવાર છે, કડવા પાટીદારમાંથી આવે છે. કડવા પાટીદારને આ બેઠક આપવામાં આવે છે. તેની સામે કોણ મૂકવો એ કોંગ્રેસ શોધી રહી છે. પરસોત્તમ રૂપાલા વિશે વાત કરી આ પહેલા શક્તિસિંહ ગોહિલને પત્રકારોએ સવાલ પૂછ્યો કે દિગ્ગજ નેતા મોટા માથા સામે કોણ? શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલાને રોકડું પરખાવ્યું હતું. મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે આ મોટું માથું અમરેલીમાં શા માટે ના રહ્યું? ખબર હતી કે ત્યાં વધેરાઈ જશે. જોકે પરસોત્તમ રૂપાલા આજે પણ દિગ્ગજ નેતા છે. પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી સાથે રાજ્યસભામાં કામ કર્યું. તેની ટર્મ પૂરી થવા જઈ રહી છે અને હવે તેઓ લોકસભા લડવા જઈ રહ્યા છે. રાજકોટમાં તેમની સામે પરેશ ધાનાણી નક્કી કરવામાં આવ્યા હતા. પરેશ ધાનાણીને કોંગ્રેસ મનાવી રહી હતી, પરંતુ પરેશ ધાનાણી ન માન્યા. પરેશ ધાનાણીએ લોકસભા લડવાનો ઇનકાર કરી દીધો. આખરે યાદીમાં પરેશ ધાનાણીનું નામ ન આવ્યું. પરંતુ રાજકોટ લોકસભામાં આ વાત હજુ પણ અટકી નથી. રાજકોટ લોકસભા બેઠકમાં મુખ્ય વાત એ છે કે ઉમેદવાર સારું પસંદ કરી શકશે. રાજકોટ લોકસભા બેઠકમાં જે જૂથવાદ છે તેને લઈને શક્તિસિંહ ગોહિલે નિવેદન આપી દીધું છે, પરંતુ આ જૂથવાદ શું ખરેખર સારો ઉમેદવાર પસંદ કરવામાં મદદ કરશે? એટલે કે જૂથવાદ દૂર થઈને સારો ઉમેદવાર મળી શકશે? હેમાંગ વસાવડા, ઇન્દ્રનીલ રાજગુરુ, હિતેશ વોરા, વિક્રમ સોરાણી, આ બધા વ્યક્તિઓ છે કે જે કોકડામાં સમાયેલા છે. વિક્રમ સોરાણી કોળી સમાજમાંથી આવે છે. જસદણ અને વાંકાનેરમાં કોળી સમાજ મોટી માત્રામાં છે, તો કોળી સમાજને પણ ટિકિટ આપી શકે છે. વિક્રમ સોરાણીનું નામ જાહેર થવાનું હતું. આ પહેલા વિરોધના વંટોળ શરૂ થયા. આમ આદમી પાર્ટીમાંથી તેઓ વાંકાનેર સીટ પરથી 2022માં લડ્યા હતા, પરંતુ હારી ગયા. આમ આદમી પાર્ટીમાંથી આવેલા ઉમેદવારને લોકસભા લડાવવા માટે મનાઈ કરવામાં આવી. કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. હેમાંગ વસાવડાએ પોતે પણ ટિકિટ માટે વાત કરી હોય તેવી માહિતી છે. હિતેશ વોરા તેણે પણ ટિકિટ માંગી હોય તેવી વાત છે. પરંતુ આ તમામ સંજોગોમાં જે જૂથવાદ છે એ મુખ્ય કારણભૂત છે ટિકિટ અત્યાર સુધી અટકવા પર. પરેશ ધાનાણી ના પાડી દે છે. પરેશ ધાનાણી જેવો મજબૂત ચહેરો રાજકોટમાં મૂકવો છે કોંગ્રેસને. લેઉવા પાટીદાર હોવો જોઈએ, જેના પરિણામે કડવા સામે લેઉવાની જંગ થાય અને જે લીડ મળવી જોઈએ એ ન મળી શકે. ભારતીય જનતા પાર્ટી પોતાની ચાલ ચાલી ચૂક્યું છે. અમરેલીથી ઉમેદવાર તેઓ રાજકોટ મૂકી ચૂક્યું છે. રાજકોટમાં પણ વિરોધ થયો. સ્થાનિકો બળાપો કાઢી રહ્યા છે. અંદર વ્યથા લઈને બેઠા છે. કમલમમાં હસતા મોઢે તાળીઓ પાડે છે, પરંતુ અંદર કંઈક અલગ ચાલતું હોય છે. તેઓનો સવાલ હોય છે કે રાજકોટ અને પોરબંદરમાં શું સ્થાનિક નેતાઓ મરી ગયા હતા કે આયાતી ઉમેદવાર મૂકવા પડી રહ્યા છે?
આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અમે નથી કહી રહ્યા, પરંતુ લોકોમાં ગુસ્સો હતો. રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા પોતાના નિવેદનોથી ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. તેમાં તેમનું એક નિવેદનને લઈને વિવાદ ઉઠ્યો છે. શું છે તે વિવાદ? જુઓ આ રિપોર્ટમાં. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. જેમને ટિકિટ ફાળવી દેવામાં આવી છે તેઓ સતત જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે રાજકોટ બેઠક પરથી ભાજપે પરસોત્તમ રૂપાલાને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. આ વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. તેમના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા તો એ સાંભળો કે પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું કે જેને લઈને આ વિવાદ શરૂ થયો. અને બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા. ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. ધન્યવાદ. ભારત માતા કી જય ભીમ. તો તમે સાંભળ્યું કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર નિવેદન આપતા કહ્યું હતું કે રાજા મહારાજાએ રોટી બેટીના વ્યવહાર કર્યા હતા, પરંતુ આ રૂખી સમાજ જે હતો તેણે ન ધર્મ બદલ્યો છે. તેમના આ નિવેદનને લઈને કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું કે મત મેળવવા માટે શું બોલવું અને શું ન બોલવું તેનું પરસોત્તમભાઈએ ભાન રહ્યું નથી. સાથે જ મહેશ રાજપૂતે માફીની પણ માંગ કરી હતી. આજરોજ જે સોશિયલ મીડિયાની અંદર પરસોત્તમભાઈ રૂપાલાની જે એક વિડીયો ફરી રહી છે તે બાબતે કહેવા માગું છું કે જે રીતે એણે રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે. ભાઈ પરસોત્તમભાઈ, આપ કેન્દ્રના મિનિસ્ટર છો, રાજકોટના લોકસભાના ઉમેદવાર છો, એક ભાજપ પાર્ટીના આપ નેતા છો, પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો. એટલા બધા તમે નીચે પડી ગયા છો, એટલા મોટા ભીખમંગા થઈ ગયા છો. હું તો તમને કહું છું કે તમે એક નાટકીય વ્યક્તિ છો. તમને નાટક કરતાં બહુ સારું આવે છે. આપે જે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે વાત કરી અને એની અંદર તમે જે રીતે બોલો છો અને જે રીતે અતિ શાંતિથી વાત કરી રહ્યા છો, હશે નહીં હોય, ના થાય ને આવું ન થાય ને તમને દુઃખ લાગ્યું હોય, તો આ એક તમારી નાટકની પદ્ધતિ છે. મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી. તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા. આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લડ્યા છે, આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લડ્યા છે. ત્યારે તમને આ આઝાદીઓ મળી છે. રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત. આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને, એ પણ રાજપૂત સમાજે આ દેશને આપી દીધેલી મિલકતો છે. બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત. તમે આ બધા રાજપૂત સમાજના એહસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી. આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માંગો, મીડિયા સમક્ષ જાહેર કરો આપની માફી. નહીંતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે અને એના જવાબદાર આપ ખુદ હશો. ફરીથી કહું છું, વહેલામાં વહેલી તકે આપ માફી માંગી લો. ક્ષત્રિય સમાજના આ વધતા રોષને લઈને પરસોત્તમ રૂપાલાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને બાદમાં તેમણે વિડીયો જાહેર કરી દિલથી માફી માંગી છે અને આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરી છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો હતો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો.
સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાતમાં ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઠેક ઠેકાણે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેમાંથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતરને લઈ અને અમુક પ્રહારો પણ કર્યા છે. શું છે તે પ્રહારો જુઓ. ભરૂચ લોકસભાની ચર્ચા ખૂબ જોરો શોરોથી ચાલી રહી છે. લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આદિવાસી નેતા ચૈતર વસાવા અને ભાજપના 7મી ટર્મ માટે લોકસભા ઉમેદવાર મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં મનસુખ વસાવા દ્વારા ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હોળીના બહાને નાણાં ઉઘરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મનસુખ વસાવાએ એક પછી એક ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે ડેડિયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરને ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાં ઉઘરાવી રહ્યા છે. એક કિસ્સો તાજેતરમાં જ તાલુકાનો અને અધિકારી ધારાસભ્યશ્રીનું સામે આવ્યું છે અને તેમના પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આવી ઘટનાઓ તાલુકાના બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરતી હોય છે અને કરાતી હોય છે. વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની રૂપિયાની માંગણી કરતા રહે છે, જેની સીધી અસર વિકાસના કામો પર પડે છે. આ સાથે જ તેમણે લખ્યું છે કે આથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ છે કે તેવા આ ભ્રષ્ટ નેતાઓને આવી ખોટી ટેવ પાડશે નહીં અને કામમાં ગુણવત્તા જળવાઈ રહે તેવું ખાસ ધ્યાન કરશે અને તેમને કોઈ પણ ફંડ આપવાની જરૂર નથી. આ સાથે જ તેમણે કહ્યું છે કે તમારે ડરવાની કોઈ જરૂર નથી, અમે તમારી પડખે રહીશું. તો હવે ટ્વીટ માધ્યમથી મનસુખ વસાવા ચૈતર વસાવા અને આ સાથે જ આમ આદમી પાર્ટી પર આરોપ લગાવી રહ્યા છે, પરંતુ આ આરોપ કેટલા સાચા સાબિત થાય છે અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટી શું કહે છે તે સમય બતાવશે. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભાની ચૂંટણીને લઈ અને લોહાણા સમાજનો શું વિચાર છે અને તે કઈ પાર્ટી તરફ વધારે ઝૂકી રહી છે અને કઈ પાર્ટીને તેઓ સપોર્ટ કરે છે અને નવી સરકાર પાસે શું છે અપેક્ષાઓ, તેને લઈ અને શું છે એમનો મિજાજ, જુઓ આ રિપોર્ટમાં. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મોટાભાગની સીટો ઉપર ભાજપે પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે ભાજપમાંથી લોહાણા સમાજને પણ એક ટિકિટ મળવી જોઈએ, એક પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી લોહાણા સમાજમાં માગ મુઠી છે ને આપણી સાથે લોહાણા સમાજના કેટલાક આગેવાનો છે તે પણ વાત કરવા માટે જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરશું કે શા માટે તેઓને એવું લાગે છે. મિત્તલભાઈ, શું કહેશો? હવે 4 જેટલી સીટોમાં ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, શા માટે આપને એવું લાગે છે કે લોહાણા સમાજને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ? એટલે હળવી ભાષામાં તો એમ કે શા માટે નહીં એમ, કારણ કે જ્ઞાતિના તમે સમીકરણો જુઓ, પાર્ટી પ્રત્યેની વફાદારી જુઓ, પાર્ટી પ્રત્યેની નિષ્ઠા જુઓ, તનબંધનથી સપોર્ટ જુઓ, પૂર્વ બેકગ્રાઉન્ડ જુઓ, ભવિષ્ય જુઓ,
અને જ્યારે આપણને બધાને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં આગામી 5 વર્ષ એક જબરદસ્ત ક્રાંતિ સમગ્ર વૈશ્વિક લેવલે થવાની છે, ત્યારે રઘુવંશી સમાજની એવી લાગણી અને માંગણી હોય કે અમારો પણ એક મજબૂત સૈનિક સંસદમાં આવે અને માત્ર રઘુવંશી સમાજનું નહીં પણ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાનો જે નરેન્દ્રભાઈ મોદીનો મનસૂબો છે. કેટલાક જ્ઞાતિના આગેવાનો છે તેમની સાથે વાત કરશું. આપ શું કહેશો, શા માટે ગિરીશભાઈને જ જુનાગઢ બેઠક પરથી ટિકિટ મળવી જોઈએ? ખાલી ગિરીશભાઈની વાત નથી થતી, પણ સામાજિક રીતે જોઈ જાય તો અમને બાળપણથી જ છે ને ભાજપની ગુટ્ટી પીવરાવવામાં આવી છે, ગ્રાઇપ વોટરની જેમ. તો આજે એ ગુટ્ટીનું અસર અમે જોવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે કેટલી હદે ઊભી રહે છે. દ્રઢ માંગણી છે તે યુવાનો પણ છે રઘુવંશી સમાજના, તેમની સાથે વાત કરશું. અમારા માટે એમ છે કે ટૂંકમાં એક હોય તો એ આખા સમાજને એક કરીને આગળ ચાલે એવા આપણા ગિરીશભાઈએ જુનાગઢ માટે ઘણું બધું કર્યું છે, જે કાંઈ અગણિત છે, પણ ટૂંકમાં એક ટિકિટ એને મળવી જોઈએ, એક મોકો ગિરીશભાઈને મળવો જોઈએ, કારણ કે એને ઘણું બધું કર્યું છે. અમારા જેવા યુવાનને ઘણી એ પ્રેરણા આપે છે કે આગળ સમાજ માટે તમે કરો ને આગળ વધો. ત્યારે આટલી લાગણી અને આટલી માંગણી પાર્ટીએ ધ્યાનમાં લેવી જ જોઈએ એવો અમારો સ્પષ્ટ મત છે. વાંકાનેરથી જીતુભાઈ સોમાણીને એક ધારાસભ્ય બનાવવામાં 182માંથી લોહાણા સમાજની વસ્તીની વાત કરવામાં તો 35-40 લાખ વસ્તી છે. કદાચ વધારે ધારાસભ્યો હોવા જોઈએ, એકાદો સાંસદ પણ હોવો જોઈએ. જો હવે આ માર્ગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ લોહાણા સમાજ આ રીતે જ ભાજપને વરેલો લેશે. એટલે એ તો અમારા મોવડીઓ જે મુજબનું માર્ગદર્શન આપશે એ મુજબ અમે કરશું, પણ આ વખતે ખાસ કરીને જે 20-25 વર્ષના યુવાનો છે તેમાં આ ક્ષેત્રે થોડો ઉકળાટ પણ જોવા મળે છે કે શા માટે અને કોઈ કારણ વિનાનો અન્યાય, અને એ પણ એને કહેવાય ને કે આપણે મેં પહેલાં કીધું કે મોસાળા જમણને મા પીરસે જેવી બાબત છે, તો માવતર શું કામ અન્યાય ભવિષ્યમાં તમે જે વાત કરી સંદર્ભમાં ભવિષ્યમાં કદાચ શું કામ અન્યાય કરે એમ તો આપણે શું કરવું જોઈએ એ ભવિષ્યના પગલાં ઉપર નક્કી થાય. જો ગિરીશભાઈને ટિકિટ મળે તો આખા રાજ્યભરના જે લોહાણા સમાજ છે તેમને એક પ્રતિનિધિત્વ મળ્યું કહેવાશે? મળ્યું કહેવાય, બરોબર કહેવાય, મળ્યું કહેવાય એને. અને જો આવનારા સમયમાં આ જ પ્રકારની લોહાણા સમાજની અવગણના થતી રહી તો હવે લોહાણા સમાજ આગળ જતાં શું કરશે? એ તો પછી જે અમારો જે આખો બધે હોય, અમારા જે આગેવાનો બધા હશે બધા એ બધા નક્કી કરશે, એની પાછળ અમે ઊભા રહેશે. એ જે કેમ છે એ બધા જે એમ કહેશે અમે એની પાછળ કહેશે એમ કરશે અમે બધા. આતા લોહાણા સમાજના આગેવાનો છે, યુવાનો છે, તેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે પ્રમાણે લોહાણા સમાજની રાજ્યમાં વસ્તી છે તે પ્રમાણે તેમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, તે મળતું નથી. એટલે આ પ્રકારે તેઓએ માંગણી છે તે કરવી પડે છે. આવનાર સમયમાં જો અન્ય સમાજો જે રીતે ટિકિટ નથી મળતી તો જે રીતે શક્તિ પ્રદર્શનો કરે છે તે રીતે કોઈ દિવસ લોહાણા સમાજ એ રીતે શક્તિ પ્રદર્શન નથી કરતું, હંમેશા ભાજપને વરીને રહ્યું છે. તો આ પ્રકારની જે ભાજપને વિશ્વાસ રહ્યો છે તે વિશ્વાસ ભાજપે પણ સામે પક્ષે નિભાવવો જોઈએ ને લોહાણા સમાજને ક્યાંક ને ક્યાંક સાંસદ છે, ધારાસભ્ય છે, તેમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આવનારા સમયમાં જો લોહાણા સમાજને હવે પ્રતિનિધિત્વ નહીં મળે તો લોહાણા સમાજે પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરવો પડશે તેવી ચીમકી પણ લોહાણા સમાજના આગેવાનો છે તે ઉતારી રહ્યા છે. જોન રહેશે કે ભાજપ હાઈકમાન્ડ છે તે બાકી રહેલી 4 સીટો છે તેમાંથી લોહાણા સમાજને પ્રતિનિધિત્વ આપે છે કે કેમ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.